નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત કવિ દુલાકાગ પ્રાથમિક શાળા ખાતે બાળ સાંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચૂંટણીમાં લેપટોપ અને સ્માર્ટ વોચ નામે બે પેનલો વચ્ચે ચૂંટણી યોજવામાં આવી હતી. બંને પેનલમાંથી ઉભા રહેલા પાંચ ઉમેદવારોએ શાળાના પ્રાર્થના સત્રમાં ઓપન પ્લેટફોર્મ પર શાળાના વિકાસ અને સુચારુ સંચાલન માટે પોતે શું યોગદાન આપી શકે છે તેની ચર્ચા કરી હતી અને પોતાની મજબૂત ઉમેદવારી નોંધાવી હતી. મતદાનની શરૂઆત સવારે 8 વાગે કરવામાં આવી હતી. સદર ચૂંટણી પ્રક્રિયામાં ધોરણ 6 થી 8ના કુલ 350થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. મતદાન દરમિયાન બાળકોના ઉત્સાહમાં વધારો કરવા માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી નિશિત દેસાઈ અને ઉપાધ્યક્ષ શ્રી અંજનાબેન ઠક્કરે પણ શાળામાં ઉપસ્થિત રહ્યા હતા. શાળામાં કુલ 48% મતદાન થયું હતું. વિદ્યાર્થીઓ સિવાય શાળાના આચાર્ય શ્રી જીગરભાઈ ઠાકરે, શિક્ષકોએ અને ચોથા વર્ગના કર્મચારીઓએ પણ મતદાન કર્યું હતું. નમસ્કાર, હું સોનારા સોનાક્ષી કમલેશભાઈ કવિદુલ્લા કામ પ્રાથમિક શાળામાં ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે અમારી શાળામાં બાળ સાંસદ ચૂંટણી આયોજન કરવામાં આવેલી હતી. હું આ ઇલેક્શનમાં ઘડિયાળ પેનલમાં ઉમેદવાર તરીકે ઊભી છું. જો હું ચૂંટણીમાં વધારે મત મેળવીશ કે જીતીશ તો શાળાના વિકાસ માટેના અનેક કાર્યો કરીશ, જેવા કે દરેક બાળક નિયમિત સમયસર શાળામાં આવે, શાળા પર્યાવરણનું જતન, ફૂલ છોડની માવજત જેવા કાર્યો બાળકોની મદદ લઈ કરીશ. મારી શાળા શ્રેષ્ઠ આદર્શ શાળા બને તેવા તમામ પ્રયત્નો કરીશ. દરેક બાળકની સમસ્યાને જાણી તેના નિવારણ માટે શિક્ષકશ્રી અને આચાર્યશ્રીને માહિતીગાર કરી સમસ્યાનું નિવારણ આવે તેવા તમામ પ્રયત્નો કરીશ. અમારી શાળામાં આવી પ્રવૃત્તિઓના કારણે અમારામાં નેતૃત્વ, નિડરતા, સામાજિકતા, સહનશીલતા જેવી અનેક પ્રકારની પ્રગતિઓ જોવા મળે છે, જેથી મને મારી શાળા ખૂબ જ ગમે છે. જય હિન્દ, જય ભારત. मेरा नाम मिश्रा दीपांजलि है. मैं बाल संसद जो इलेक्शन हुआ ना उसमें मैं खड़ी थी, धनुष पैनल था ना उसमें. और अगर हमारी टीम जीतेगी तो हम स्कूल डेवलपमेंट के बारे में सोचेंगे और हम कोशिश करेंगे कि हम अपने स्कूल को और आगे ले जाएं. हम स्कूल में क्लीनलीनेस रखेंगे, साफ सफाई रखेंगे, क्लासरूम, वॉशरूम, और फिर मिड डे मील में बच्चे और रिसेस में बच्चे धक्का मुक्की करते हैं, फिर भागते दौड़ते हैं, उनको लगे ना, उसका हम ध्यान रखेंगे. हम सब एक साथ मिलकर काम करेंगे, एक कमेटी में काम करेंगे, जिसकी वजह से हमारा काम मतलब दुनिया को अच्छा लगे, ऐसी हम कोशिश करेंगे. आपका नाम? मेरा नाम मिश्रा दीपांजलि. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ બાળ સાંસદનું ઇલેક્શનનું આયોજન અમારી શાળામાં કરવામાં આવ્યું હતું. આ ઇલેક્શનની અંદર બંને પેનલની અંદર 4 ઉમેદવારો હતા. આ ઉમેદવારોએ ખૂબ જ જોરશોરથી પ્રચાર કર્યો હતો અને આજે ફાઇનલી આ બાળકોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું છે અને આગામી સમયની અંદર સોમવારે આની કાઉન્ટિંગ કરવામાં આવશે. જે ઉમેદવારો જીતશે અને શાળામાં અલગ અલગ જવાબદારી સોંપવામાં આવશે. સાથે સાથે આનો મુખ્ય ઇન્ટેન્સ કે બાળકોમાં નેતૃત્વના ગુણો વિકસે, સામાજિકતા વિકસે, નૈતિકતા વિકસે અને કઈ રીતે શાળાને વધુ પ્રગતિના પંથે લઈ જઈ શકાય એ અંતર્ગત આ ઇલેક્શનનું આયોજન દર વર્ષે કરવામાં આવતું હોય છે.